મમતા કાર્ડ અને બાળ સુરક્ષા કાર્ડ. દરેક માતા પાસે મમતા કાર્ડ અને બાળ સુરક્ષા કાર્ડ જરૂર હશે. તેને MCP કાર્ડના નામથી પણ ઓળખવામાં આવે છે. ચાલો જન્મથી 3 વર્ષના બાળકો માટે આ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો તે જોઈએ. આ કાર્ડમાં બાળકના ઉછેરની વાત કરવામાં આવી છે, જેને સમજવી ખૂબ જરૂરી છે. જેમ કે બાળકના વર્તનને લઈને કેવા લક્ષણો હોય તો ડૉક્ટર પાસે જવું જરૂરી છે, તે સરળ ભાષામાં જણાવવામાં આવ્યું છે. બાળકના ઉંમર પ્રમાણે કેવા પ્રકારનો ખોરાક આપવો જોઈએ તેની માહિતી પણ આપવામાં આવી છે. જન્મથી 3 વર્ષ સુધી છોકરા અને છોકરીની ઉંમર પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ? શું વજનની સરખામણીએ બાળક કુપોષિત છે? જો બાળક કુપોષિત હોય તો કયા સ્તર પર છે? આને કેવી રીતે સમજવું તેની માહિતી આપવામાં આવી છે. ઉંમર પ્રમાણે છોકરા અને છોકરીની આશરે ઊંચાઈ અને લંબાઈ કેટલી હોવી જોઈએ તે પણ જણાવવામાં આવ્યું છે. આ સાથે બાળકના જન્મથી લઈને કઈ કઈ રસી આપવી પડે છે અને કેટલા સમય પછી આપવામાં આવે છે તેના વિશેની માહિતી સહજ રીતે આપેલી છે. માતા પિતા તરીકે આપણી ફરજ છે કે બાળકની આ મહત્ત્વની માહિતીને સમજવી, તેને સમયાંતરે આરોગ્ય કેન્દ્રમાં લઈ જવી, તેની તપાસ કરવી. જો આવું કરીશું તો જ આપણું બાળક ભવિષ્યમાં સ્વસ્થ જીવન જીવી શકશે. તો આ માહિતી હતી મમતા કાર્ડ અને બાળ સુરક્ષા કાર્ડ વિશે. આશા છે કે તમને આ વિડીયોની માહિતી ગમી હશે તથા વિડીયોમાં આપેલી માહિતી સમજી ગયા હશો. આવા જ કેટલાક મહત્ત્વના વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો. ધન્યવાદ.